જ્યારે આજરોજ બીસીએના કેટલાક સભ્યોએ બીસીએ બચાવના નારા સાથે રાજમહેલ સામે પ્રદર્શન કર્યું હતું। બીસીએની ચૂંટણી પૂર્વે જ રાજનીતિ જેવા કાવાદાવા બીસીએની ચૂંટણીમાં જોવા મળી રહ્યા છે। બીસીએની ચૂંટણી આડે ગણતરીના દિવસો બચ્યા છે, ત્યાં એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપોની શરૂઆત થઈ ગઈ છે। આજરોજ રાજમહેલ બહાર કેટલાક બીસીએના સભ્યોએ દેખાવો કર્યા હતા। બીસીએના સભ્યોએ બીસીએમાંથી ભ્રષ્ટાચાર દૂર કરો, ક્રિકેટને બચાવો તેવા સૂત્રોચ્ચાર સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। ફતેસિંહરાવ મહારાજની આજે લાગણી કોઈએ સમજી નહીં અને વડોદરા ક્રિકેટ બીસીસીએ નું જે આયોજન બીસીએનું જે આયોજન કર્યું અને એ જે આયોજન કરનારા જે લોકો છે, જેને ક્રિકેટ સાથે કોઈ લેવા દેવા નથી, જેને કોઈ ક્રિકેટનું નોલેજ નથી, એવા લોકો આજે જે બિઝનેસમેનો છે એ બધા આજે ક્રિકેટના આંકાઓ બનીને બેસી ગયા છે અને એ લોકો આજે ક્રિકેટનું વેપારીકરણ કરી નાખ્યું છે। આજે ક્રિકેટની અંદર, વડોદરાના ક્રિકેટની અંદર એટલા મોટા પાયા પર ભ્રષ્ટાચારો ચાલે છે। ક્રિકેટની જે મેચો છે એની ટિકિટોથી માંડી, એના મેમ્બરો બનાવવાથી માંડી અને એના અંદરના સ્ટોલો અને જે મીડિયાના જે વેપારીકરણ થઈ રહ્યું છે, એડવર્ટાઇઝમેન્ટોનું ને બધું, એ મોટા પાયા પર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। એ જે બધી ઇન્કમો થાય છે, પણ એની સામે ઉપરથી જે દિલ્હી લેવલથી જે વીસીએ છે એમાંથી પણ કેટલા બધા રૂપિયાઓ જે બરોડા ક્રિકેટ એસોસિએશનને આવે છે એનો પણ કોઈ હિસાબ આજે મેમ્બરોને આપવામાં આવતો નથી અને જે તે મેમ્બરો જે આજ દિન આટલા વર્ષોના ઇતિહાસમાં જે બનાવ્યા છે એને નથી કોઈ દિવસ કેરી ફોરવર્ડ કરવામાં આવ્યા કે વડોદરાની જનતામાંથી નવા મેમ્બરો પણ કોઈ દિવસ બનાવવાનો નવો પ્રોસિજર કે નીતિ નિયમો નેવે મૂકીને ચૂંટણીઓ કર્યા કરે છે અને હું ભાવ અને મંગળદાસ ભેગા થઈને બધા ધંધા કરે છે આ લોકો। એટલે અમે એનો વિરોધ કરીએ છીએ। મેમ્બરો બી આજે કંટાળ્યા છે અને ભૂતકાળમાં જે મેમ્બરો બનાવવામાં આવ્યા હતા એ કોઈના ઘરના, કોઈની ઓફિસના, કોઈની કંપનીના કર્મચારીઓ એવી રીતેના મેમ્બરો બનાવી અને પોતે ઇલેક્શનો જીતતા આવ્યા છે। અમે એ બધી વસ્તુઓનો સખત વિરોધ કરીએ છીએ। જે ક્રિકેટ ટીમો જે અંડર 13 છે, 14 છે, 16 છે, એ બધી ટીમો જે બનાવવામાં આવે છે, એમાં સિલેક્શન કરવામાં આવે છે, એમાં ગરીબ મધ્યમ વર્ગ સારા રમનારા છોકરાઓનું સાથે અન્યાય કરવામાં આવે છે અને ટીમની અંદર 16 છોકરાઓ હોય જે ફોરેન લઈ જવામાં આવે છે, ટુર્નામેન્ટો કરવામાં આવે છે, એની અંદરથી 16માંથી 4 જણા 5 જણા સિલેક્ટર અને બીસીએના જે મેમ્બરો હોય છે એ વેચાતા લઈ અને એમાં કટકી કરીને બધા મેમ્બરો છે એ છોકરાઓ ફોરેન રહી જાય છે અને એ લોકો પાછા આવતા નથી ને કબૂતરબાજીનો મોટા પર આ ધંધો ચાલે છે। અમે આ બધી વસ્તુઓનો વિરોધ કરીએ છીએ। એના લીધે ગરીબ જે સારું જમતા છોકરાઓ છે, ક્રિકેટ રમનારા છોકરાઓ છે, એ લોકોને અન્યાય થાય છે। એ અન્યાયના વિરોધમાં અમે આજે આગળ આવ્યા છે। નવા ટાઈમમાં ઇલેક્શન અત્યારે થઈ રહ્યું છે તો વડોદરા શહેરની પ્રજાને અમે આ વસ્તુની જાણકારી આપવા માંગીએ છીએ અને વડોદરા શહેરની જનતા અને બીસીસીઆઈનો મોટા પાયા પર વિરોધ કરશે અને આ ઇલેક્શનના દરમિયાનમાં વડોદરાની જનતાને ન્યાય મળે અને વડોદરાના નવા મેમ્બરો પ્રજામાંથી રેન્ડમલી વોટિંગ દ્વારા કે સિલેક્શન દ્વારા એ મેમ્બરો બનાવવામાં આવે એવી અમારી ઈચ્છા છે। નહીં કે કોઈ ઉઘરાઈને તમારા મારા જેવાની અંદરથી કોઈના ઓફિસના મેમ્બરો કે બીજાને બનાવે। વડોદરા શહેરની અલગ અલગ મીડિયામાંથી, શૈક્ષણિક જગતમાંથી, બૌદ્ધિક જગતમાંથી, પ્રેસમાંથી લોકોને લેવામાં આવે એવી અમારી ઈચ્છા છે। કોણ લોકો ભેગા થયા તો શું કામ કર્યું? આજે અમે વડોદરા શહેરના ક્રિકેટ પ્રેમીઓ જે વર્ષોથી ક્રિકેટ સાથે લાગણી અને ક્રિકેટને અમારા ભગવાન ગણીએ છીએ। સચિન તેંડુલકર જે આપણે રિટાયર થયા એ પણ ગરીબ કુટુંબમાંથી આવતા હતા। આજે અમે જે વડોદરા શહેરના જે ક્રિકેટ લાગણી અને ક્રિકેટ પ્રેમીઓ જે છે એ ભેગા થઈ અને વડોદરાના ક્રિકેટને બચાવવા માટે આજે અમે ભેગા થયા હતા અને અમારી સાથે વડોદરા શહેરના અત્યારે ક્રિકેટ એસોસિએશન છે એના મેમ્બરો પણ કેટલા અમારી સાથે બંધ બારણે પાછળ અમારી સાથે છે અને 2 દિવસની અંદર અમે કોઈક જગ્યાએ આશ્ચર્યજનક કાર્યક્રમ બી કરીશું અને અમે અજાણી જગ્યાએ એ મેમ્બરોની એક મિટિંગ બોલાવી અને અમે નક્કી કરીશું કે આ બીસીસીઆઈના કયા ઇલેક્શનોમાં ઊભા છે ને કોને જાકારો આપવો છે અને એમાંથી કોણ સારા મેમ્બરો છે એને ચૂંટવા જોઈએ એ અમે નક્કી કરવાના છે 2 દિવસની